ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓવેસીની એઆઈએમઆઈએમ ઝંપલાવતા રાજકારણમાં ગરમાડો આવી ગયો છે, તો સામે કોંગ્રેસીઓમાં ઓવેસીની એન્ટ્રીથી હડકંપ મચી ગયું છે। બીજી તરફ કોંગ્રેસ દ્વારા ઓવેસી પર ભાજપને ફાયદો કરાવતા હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે। તો ઓવેસીએ સુરત એરપોર્ટ પર કહ્યું હતું કે હું તો રાજકારણની લીલા છું અને પોતાના અસ્તિત્વ ગુજરાતમાં ઊભું કરવા આવ્યો છું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રહી રાજકીય માહોલ બરાબર ગરમાયો છે। આ વખતની ચૂંટણીમાં સૌથી વધુ ધ્યાન બીટીપી અને અસુદ્દીન ઓવૈસીની પાર્ટીએ ગઠબંધન કરીને ખેંચ્યું છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર માટે આવેલા ઓવૈસીએ સુરત એરપોર્ટ પર કહ્યું કે અમે ગુજરાતમાં પ્રથમવાર આવ્યા છીએ, અમારું ગઠબંધન થયું હોવાથી હવે અમે અહીં પણ અમારું અસ્તિત્વ ઊભું કરીશું। ભરૂચ જતા અગાઉ ઓવૈસીએ કહ્યું કે ભાજપને જીતાડવાના અમારા પર આરોપ લાગે છે તે તદ્દન ખોટું છે। અમારી ગેરહાજરીમાં પણ 3 દાયકાથી અહીં ભાજપ જીતે છે। હું રાજકારણની લૈલા છું, બધા જ મને ચાહે છે। ગુજરાતના લોકો પણ અમને પ્રેમ આપશે અને અમે જીતીશું। ભરૂચ જતા અગાઉ સુરત એરપોર્ટ પર ઉતરેલા ઓવૈસીએ કહ્યું કે અમે ભાજપને ફાયદો કરાવવા કે કોંગ્રેસને નુકસાન કરવા માટે રાજકારણમાં આવ્યા નથી, અમે તો અમારું અસ્તિત્વ ઊભું કરવા માટે રાજકારણ આવ્યા છીએ। આગામી સમયમાં અમે ગુજરાતમાં પણ અમારી વાત રજૂ કરીશું, લોકોને પ્રેમ અમને પણ મળશે તેવી ચોક્કસ વાત કરી હતી। भारतीय ट्राइबल पार्टी के साथ हमारा अलायंस है, वहाँ पर एक पब्लिक मीटिंग जनसभा होगी जो म्यूनसिपल इलेक्शन होने जा रहे हैं, और शाम में अहमदाबाद में भी हमारी एक पब्लिक मीटिंग है और हम अपनी पार्टी की तरफ से अहमदाबाद में म्यूनसिपल इलेक्शन में हिस्सा लेंगे और हमारी पूरी कोशिश होगी और हमारी उम्मीद होगी कि गुजरात की जनता हमको आशीर्वाद देगी, उनको अपनी मोहब्बतों से और अपनी दुआओं से नवाजेगी और हम पहली मर्तबा आए हैं और इंशाअल्लाह कोशिश करेंगे गुजरात की जनता का दिल जीतने की। सर, पूरे गुजरात में अपने कैंडिडेट नहीं उतारे, उसके पीछे की वजह क्या है? उसकी वजह सिंपल है कि पहली मर्तबा लड़ रहे हैं तो जाहिर है एक ही वक्त में हम हर जगह नहीं मुकाबला कर सकते। पहले ओरिजिनल मकसद ये है कि हमारी बीटीपी पार्टी के ज़िम्मेदारों से बात हुई थी कि हम भरूच को आएंगे और मेरे आने से पहले हमारे सांसद इम्तियाज़ जलील साहब और वारिस पठान साहब आकर मुलाकात किए और उसमें तय पाया था कि हम आने वाले म्यूनसिपल चुनाव में हिस्सा लेंगे। अभी शुरुआत है, आगे आगे बढ़ते जाएंगे। सर, भाजपा के लोग हमेशा कहते आते हैं कि एम जहाँ जाती है भाजपा को जिताने के लिए जाती है, इसके ऊपर क्या कहोगे आप? मैंने पहले भी कहा कि मैं भारत की राजनीति की लैला हूँ, तो सबको अपना अपनी बात रखने का इख्तियार है। मैं गुजरात नहीं लड़ा, पर इसके बावजूद भी यहाँ पर कांग्रेस हारती है, बीजेपी जीतती है। यहाँ पर पार्लियामेंट के चुनाव में हम नहीं लड़े, तो फिर इसका ये आपके सवाल का जवाब यही है। વધુમાં ઓવૈસીએ કહ્યું કે અમે ગુજરાતમાં પ્રથમવાર આવ્યા છે, અમારો પક્ષ નવો છે, ગુજરાત માટે એટલે બીટીપી સાથે વિચારધારાનું અમે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહ્યા છીએ। અમને આશા રાખીએ છીએ કે અમને જીત મળશે। ભરૂચ બાદ અમદાવાદમાં પણ લોકોને મળીને સભા સંબોધવામાં આવશે તેમ ઓવૈસીએ કહ્યું હતું। એરપોર્ટ પર ઓવૈસીના સમર્થકોએ ફૂલોના હાર અને પુષ્પગુચ્છથી ઓવૈસીનું સુરત એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું। અઝર કુરેશી, G20 ન્યૂઝ।